નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડીવીએસ ડીમર ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હાલમાં જ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 4 પૂરું કર્યું. એની પહેલાં આપણે ભૂગોળના 10મા ચેપ્ટર કૃષિ વિશે વાત કરી રહ્યા હતા. અને વિદ્યાર્થી મિત્રો, હવે આજના આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 11ની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ભારત જળ સંસાધન. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સહેલો પાઠ છે. આ પાઠમાં એટલા બધા સવાલો પણ નથી અને આ પાઠમાં શું શીખવાનું છે એના વિશે આપણે એક માહિતી મેળવી લઈએ. સૌથી પહેલાં તો જળ છે તો જ જીવન છે, કારણ કે જળ વિના પૃથ્વી પર કોઈપણ પ્રકારની સજીવ સૃષ્ટિ અશક્ય છે. પૃથ્વી પર વસતા તમામ જીવોનો આધાર જળ છે અને કોઈપણ દેશની સમૃદ્ધિનો આધાર એટલે કે ખેતી અને ઉદ્યોગોમાં પણ જળનું એટલું જ મહત્ત્વ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર 70% પાણી છે, પરંતુ એની અંદર પીવાલાયક અને વપરાશલાયક પાણી માત્ર 30% જેટલા વિસ્તારોની અંદર જ છે ને એમાં તો માત્ર 1% જેટલું જ મીઠું પાણી જેનો આપણે પીવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. વધતી જતી વસ્તી, વિકાસ કાર્યો માટે જે ઝડપે જળ વપરાય છે એને જોતા જળની અછત સર્જાય છે. ભારત સરકારના જળ મંત્રાલય દ્વારા હાલમાં પાણી કઈ રીતે બચાવવું એના માટે વિવિધ રીતે કાર્ય કરવામાં આવે છે. જેમ કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ, નદી, તળાવ, કૂવા વગેરેને ખોદાવીને એની અંદર પાણીનો સંગ્રહ કરવો જોઈએ. જળ એ એક મર્યાદિત સંસાધન છે, આથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પણ જરૂરી બને છે. આ ઉપરાંત આ પાઠની અંદર આપણે કયા કયા પ્રકારના જળ સ્ત્રોતો છે એના વિશે આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ જળ સંસાધન, તેના ઉપયોગો જોઈશું. સિંચાઈમાં કઈ રીતે પાણી પૂરું પાડવામાં આવે છે એનો વસ્તુ જોઈશું. ત્યારબાદ આ પાઠનો મહત્વનો સવાલ, બહુ હેતુક યોજનાઓ એટલે કે જે નદી ઉપર ડેમ બાંધવામાં આવે છે એના વિશે પણ આપણે માહિતી મેળવીશું. જળ સંકટ પર જોઈશું કે ભાઈ પાણીની સમસ્યાને કારણે કયા પ્રકારે આપણે મુશ્કેલી અનુભવીએ છીએ એના વિશે માહિતી મેળવીશું. જળ સંસાધનની જાળવણી કઈ રીતે કરવાની છે એ પણ આપણે જોઈશું. અને વૃષ્ટિ જળ સંચય પણ જોઈશું. વૃષ્ટિ જળ સંચય શું છે એની અંદર એટલે કે કૂવા, ખેત, તલાવડીઓ વગેરેમાં વરસાદનું પાણીને સંગ્રહ કરવાનું, એકઠું કરવાની જે પ્રવૃત્તિ છે તેને વૃષ્ટિ જળ સંચય કહેવામાં આવે છે. પણ એ જ્યારે ટોપિક ચલાવીશું ત્યારે તમે એના વિશે વધારે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પહેલો સવાલ છે 3 ગુણની અંદર પૂછી શકાય, ભારતના જળસ્ત્રોત વિશે માહિતી આપો. શું છે સવાલનું નામ? છે ભારતના જળસ્ત્રોત વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, જળસ્ત્રોતને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું વૃષ્ટિય જળ, બીજું પૃષ્ઠીય જળ અને ત્રીજું ભૂમિગત જળ. કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? જળ સ્ત્રોતોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું વૃષ્ટિય જળ, બીજું પૃષ્ઠીય જળ અને ત્રીજું ભૂમિગત જળ. વૃષ્ટિય જળ, વૃષ્ટિ એટલે જે વરસાદ સ્વરૂપે જે પડે છે, બરાબર છે, એ વૃષ્ટિને પૃથ્વીના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કહેવામાં આવે છે. બરાબર, વરસાદને કારણે નદી, સરોવર, ઝરણા, તળાવ વગેરે ભરાય છે. ત્યારબાદ પૃષ્ઠીય જળમાં શું આવે? તો નદી, સરોવર, તળાવો, સાગર, માનવ નિર્મિત જળાશયોમાં જે જોવા મળે છે તેમાં નદીઓ મુખ્ય સ્ત્રોત છે અને પૃષ્ઠીય જળ કહેવાય. અને ભૂમિગત જળ એટલે તો કે ભાઈ જમીનની સપાટીથી જે પાણી હોય એ ભૂમિની નીચે જમા થાય એને શું કહેવામાં આવે? ભૂમિગત જળ કહેવામાં આવે. તો આ પાઠની આ ટોપિકની અંદર આ સવાલની અંદર આપણે આટલા મુદ્દા લખવા પડે. તો પહેલો મુદ્દો છે, ભારતમાં જે જળ સ્ત્રોત જોવા મળે છે તેમાં વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ એમ 3 પ્રકારના જળ સ્ત્રોત જોવા મળે છે. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. વૃષ્ટિ મીન્સ વરસાદ. વૃષ્ટિય જળના બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે. વૃષ્ટિય જળના બધા સ્ત્રોત કોને આભારી છે? વૃષ્ટિને આભારી છે. જેમાં નદી, કૂવા, સરોવર, ઝરણા વગેરે ગૌણ સ્ત્રોતો છે. વરસાદને કારણે નદી, કૂવા, સરોવર વગેરેના પાણી ભરાય છે.
તો વૃષ્ટિય જળ એટલે કે વરસાદ ઉપર જે આધારિત હોય એને કહેવામાં આવે વૃષ્ટિય જળ. હવે આપણે જોઈએ પૃષ્ઠીય જળ. તો નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરે સ્વરૂપે પૃથ્વીની સપાટી પરના જળને પૃષ્ઠીય જળ કહેવામાં આવે છે. નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરે સ્વરૂપે પૃથ્વીની સપાટી પર જે જળ છે એને પૃષ્ઠીય જળ કહેવામાં આવે છે. હવે એક હિસાબે જોઈએ તો નદી, સરોવરમાં પાણી ક્યાંથી આવે? વરસાદથી આવે. આ ઉપરાંત હિમશિલાઓ પરનો બરફ કેટલીક વાર પીગળે, એનું પાણીમાં રૂપાંતર થાય, એમાંથી પણ નદીનું નિર્માણ થાય. તો આ બે ટોપિકની અંદર તમને સમજ પડી ગઈ હશે, વૃષ્ટિય જળ અને પૃષ્ઠીય જળમાં શું લખીશું. હવે જોઈએ આપણે ભૂમિગત જળ. ભૂમિગત જળનું સ્થાન મુખ્ય જળ સ્ત્રોતમાં છે. પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. આ સેન્ટેન્સ સમજવા જેવું છે. પૃષ્ઠીય જળ એટલે પૃષ્ઠીય જળ કોને કહેવાય? નદી, સરોવર, ઝરણા, તળાવ વગેરે. તો એના અવશોષણથી એટલે કે નદી, સરોવર, તળાવની સપાટી ઉપરનું જે પાણી હોય એ જે શોષણ થાય, એ શોષણ થવાને કારણે એ જમીનની અંદર ઊંડે સુધી ઉતરે અને એને શું કહેવાય? ભૂમિગત જળ કહેવાય. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. એમાં ભારતના ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ જોવા મળે છે, જ્યારે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું છે. ભૂમિગત જળ તમે જમીનને ખોદો તો કેટલીક ઊંડાઈ સુધી ખોદો તો ત્યાં તમને પાણી જોવા મળે, લોકો બોર ખોદાવે, બરાબર છે. તો આ ભૂમિગત જળ કોને આભારી હોય? તો કે ભાઈ આ નદી, સરોવરનું જે પાણી હોય ને એ જમીન શોષી લે, એ શોષવાને કારણે જમીનમાં ઊંડે સુધી એકઠું થાય, બરાબર છે. જ્યારે ભારત ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે કરે છે. ભારત ભૂમિગત જળનો સૌથી વધારે ઉપયોગ શેના માટે કરે છે? સિંચાઈ માટે કરે છે. કારણ કે સિંચાઈ માટે બોર, ટ્યુબવેલ, કૂવાઓ વગેરે એ લોકો ખોદાવે. આ પાણી આપણને ક્યાંથી મળે? ભૂગર્ભમાંથી જ મળે, જમીનમાંથી જ મળે. આ કૂવા શું છે? બરાબર, કૂવો એટલે એકદમ ઊંડે સુધી જમીનનું ખોદાણ કરો અને પાણી નીકળે, એને શું કહેવામાં આવે? કૂવો કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ભારતના જળસ્ત્રોત વિશે માહિતી. પહેલું વૃષ્ટિય જળ, બીજું પૃષ્ઠીય જળ અને ત્રીજું ભૂમિગત જળ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સિંચાઈના સ્ત્રોતો વિશે માહિતી મેળવીએ. તો ભારતમાં થયેલા સિંચાઈના વિકાસની રૂપરેખા જણાવો. બરાબર છે કે ભારતમાં સિંચાઈનું કામ કઈ કઈ રીતે થયું છે, બરાબર છે, એની રૂપરેખા વિશે આપણે ચર્ચા કરીએ. તો ઈસુની બીજી સદીમાં, ઈસુની કઈ સદીમાં? બીજી સદીમાં કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામની નહેરનું નિર્માણ થયું. આ ખાસ યાદ રાખજો. એક સુએઝ નહેર વિશે તો તમે ધોરણ 9ની અંદર ભણીને આવ્યા, પરંતુ કાવેરી નદી જે આપણી કર્ણાટકમાંથી વહે છે, કર્ણાટક અને તામિલનાડુમાંથી, એ ઈસવીસન બીજી સદીમાં કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામની નહેરનું નિર્માણ થયું અને ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશની અંદર યમુના નદીમાંથી, ઉત્તર પ્રદેશની અંદર કઈ નદીમાંથી? યમુના નદીમાંથી પૂર્વીય યમુના નહેરનું નિર્માણ થયું. આમ પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. આમ ખેતીના પાકને કૃત્રિમ ઉપાયથી પાણી પૂરું પાડવાની પદ્ધતિને સિંચાઈ કહેવામાં આવે છે. કોને સિંચાઈ કહેવામાં આવે છે? ખેતીના પાકને કૃત્રિમ ઉપાયથી પાણી પૂરું પાડવાની જે પદ્ધતિ છે એને સિંચાઈ કહેવામાં આવે છે. એનો ખ્યાલ આપણને કઈ રીતે આવે છે? તો કે ભાઈ કાવેરી નદી ઉપર બાંધવામાં આવેલી નહેર ગ્રાન્ડ એનિકટ અને ઉત્તર પ્રદેશમાં પૂર્વીય યમુના નહેરનું નિર્માણ થયું હતું. ભારતમાં સ્વતંત્રતા પછી કુલ સિંચાઈ ક્ષેત્રે લગભગ 4 ગણું વધી ગયું છે. કારણ કે વધવાનું જ છે. કારણ કે 10મા ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા કે આઝાદી પછીના વર્ષોમાં ભારતની અંદર હરિયાળી ક્રાંતિ આવી હતી. ભારત ખેતી ક્ષેત્રે સ્વાવલંબી બન્યું હતું. હવે ખેતીમાં ઉત્પાદન વધવાનું છે તો એની સાથે સિંચાઈ પણ વધવાની છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે, જેની વાત આપણે જળના સ્ત્રોતના સવાલ ચલાવ્યો, પૃથ્વી પરના પાણીના સ્ત્રોત જણાવો, એની અંદર જ આપણે આ વાત કરી ગયા હતા કે ભૂમિગત જળનો સૌથી વધારે ઉપયોગ શેના માટે થાય છે? સિંચાઈ માટે થાય છે. જ્યારે
બહુહેતુક યોજનાઓનો હેતુ પૈકી સિંચાઈનો વિકાસ મહત્વનો છે. દેશના કેટલાક વિસ્તારો સઘન સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે. બરાબર, દેશના કેટલાક વિસ્તારો છે જે સઘન સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે. દાખલા તરીકે પંજાબ અને હરિયાણા. પંજાબ અને હરિયાણાની અંદર સિંચાઈની સુવિધા સારી એવી છે, કારણ કે પંજાબ અને હરિયાણાની આસપાસના વિસ્તારોમાં તમે જોતા હશો તો ત્યાં બાજુથી ઘણી બધી નદીઓ પસાર થાય છે, બિયાસ, સતલુજ, અને ત્યાં પંજાબમાં ભાખડા નાંગલ બંધ બાંધવામાં આવ્યો છે. આ ઉપરાંત ગંગા, યમુના નદી ત્યાંથી જ પસાર થાય છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જ્યારે આપણે બહુહેતુક યોજનાઓ ભણીશું ને ત્યારે તમને એના વિશે વધુ ખ્યાલ આવશે. આગળ, સ્પષ્ટ વાવેતર વિસ્તારના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે. દાખલા તરીકે પંજાબમાં 90% અને મિઝોરમમાં 7.3%. ભારતમાં સિંચાઈના મુખ્ય સ્ત્રોતો પૈકી 3 માધ્યમો પૈકી કૂવા અને ટ્યુબવેલ એ કાપના મેદાનોમાં સામાન્ય છે. બરાબર છે. આ કૂવા અને ટ્યુબવેલ છે એનો ઉપયોગ ક્યાં વધારે થાય છે? તો કે ભાઈ કાપના મેદાનોની અંદર આ કૂવા અને ટ્યુબવેલનો ઉપયોગ સારી એવી રીતે થાય છે. આગળ વધીએ આપણે. તળાવો દ્વારા થતી સિંચાઈમાં ભારતના પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધુ થાય છે. તો પૂર્વ અને દક્ષિણના રાજ્યની અંદર, પૂર્વના રાજ્યો એટલે ઉપર તરફના પૂર્વના રાજ્ય એટલે આપણા બંગાળ, પશ્ચિમ બંગાળ અને એ બાજુના જે વિસ્તારો છે ત્યાં તળાવોમાં, અને દક્ષિણના રાજ્યો એટલે કે કેરળ, તામિલનાડુ, આ વિસ્તારોની અંદર શેનાથી સિંચાઈ થાય છે? તળાવો દ્વારા. આ ઉપરાંત નહેરો દ્વારા થતી સિંચાઈમાં સતલુજ, યમુના, ગંગાના વિશાળ મેદાનો, પૂર્વના તટીય મેદાનમાં આવેલી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ જાણીતા છે. આ આપણો મધ્ય ભારતવાળો વિસ્તાર છે, જ્યાં નહેરો દ્વારા થતી સિંચાઈમાં ઉત્તર તરફનો વિસ્તાર સતલુજ, યમુના, ગંગાના વિશાળ મેદાનો, પૂર્વ તટીય મેદાનોમાં આવેલી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીના મુખ ત્રિકોણ પ્રદેશ જાણીતા છે. આમ ઉપયુક્ત બાબતો દ્વારા ભારતમાં થયેલા સિંચાઈની વિકાસની રૂપરેખા જાણી શકાય છે. કારણ કે આપણા દેશની અંદર અલગ અલગ પ્રકારે સિંચાઈની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક હિસાબે ભારતની અંદર આપણે સિંચાઈની વાતો કરીએ, બરાબર છે, તો ભારતની અંદર સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. એક તો કૂવા અને ટ્યુબવેલ, બીજું નહેરો અને ત્રીજું તળાવો. આ વિડીયોની અંદર આપણે વાત કરી તે મુજબ કે સિંચાઈના મુખ્ય 3 સ્ત્રોતો, એક કૂવા અને ટ્યુબવેલ, બરાબર છે, એક તળાવો અને પછી નહેરો. એની અંદર કૂવા અને ટ્યુબવેલ એ કાપના મેદાનોની અંદર સામાન્ય છે, જ્યારે તળાવો દ્વારા થતી સિંચાઈમાં પૂર્વ અને દક્ષિણના રાજ્યો, અને નહેરો દ્વારા થતી સિંચાઈમાં તો સતલુજ, યમુના, ગંગાના વિશાળ મેદાનો, પૂર્વના તટીય મેદાનોમાં આવેલી મહાનદી, કૃષ્ણા, કાવેરી અને ગોદાવરીના મુખ ત્રિકોણ પ્રદેશ જાણીતા છે. તો આમાંથી તમને પરીક્ષાની અંદર સવાલ પૂછાય તો કઈ રીતે પૂછી શકાય? તો નાના સવાલ પૂછી શકાય, જેમ કે MCQની અંદર પૂછાવા લાયક મોસ્ટ એમપી સવાલ, કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું? તો કે ગ્રાન્ડ એનિકટ. પૂર્વીય યમુના નહેરનું નિર્માણ થયું. ત્યારબાદ તમને એવી રીતે પૂછી શકાય કે સિંચાઈના મુખ્ય માધ્યમો કેટલા? તો 3. ત્યારબાદ તમને એવું પૂછી શકાય કે ભારતમાં નહેરો દ્વારા સિંચાઈ ક્યાં થાય છે? તો અહીંયા આ લખવાનો, આ વાળો મુદ્દો, બરાબર છે, આ વાળો મુદ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજના 2 સવાલોની આપણે ચર્ચા કરી. પહેલો સવાલ આપણે જોયો, ભારતના જળસ્ત્રોત વિશે માહિતી આપો. બીજો સવાલ જોયો, ભારતમાં થયેલા સિંચાઈના વિકાસની રૂપરેખા જણાવો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જોતા રહો 39 ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.